મૃત્યુ પર વિજય મેળવવો હોય ને તો શીલવંત હથિયારની જરૂર પડે. શીલવંત હથિયાર લઈને સાવધાન રહો. કાળ તમારો વાંકોળ ના વાળ કરી શકે એટલી તાકાત છે શીલવંત હથિયારમાં. શીલવંત હથિયાર જેવું તેવું નથી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં એના વર્તમાન. એટલે શીલવંત હથિયાર એવું છે, કાળ પણ એને ના મારી શકે. રાજા ધરુરાજા થઈ ગયા એમણે પણ કીધું છે, ફક્ત પહેલાં જ થઈ ગયા એમને પણ કીધું છે, શીલવંત બાંધોને હથિયાર માયલા સાથે યુદ્ધે લડો. એટલે કાળ પણ ના મારી શકે શીલવંત હથિયાર તમને મળી જાય તો. બાકી બીજાની કોઈની સત્તા નથી કે કાળને રોકી શકે. એટલે કાળ ગમે તેને ભરખે છે. અને આ ઉઘાડા કેસ મેળવવાવાળી ઉતરીઓ છે ને એમને સાવધાન, કારણ કે તમારા કુળનો તમે નાશ કરી નાખશો, ઘણા કેસ લાગશો. એટલે કારણ કે પાંડવોએ દ્રૌપદીનું બાળ ઉઘાડા હતા એટલે સર્વ વિનાશ થવાનો હતો, પણ કૃષ્ણ પરમાત્મા પાંડવો હારે હતા. એટલે ભગવાન હોય એટલે વિનાશ ના થવા દે એમનો, ન કે એની પત જાય. એટલે સાવધાન રહેવાની જરૂર છે છૂટા બાળવાળી. જય ગુરુદેવ. મૃત્યુ પર વિજય મેળવવો હોય ને તો શીલવંત હથિયારની જરૂર પડે. શીલવંત હથિયાર લઈને સાવધાન રહો. કાળ તમારો વાંકોળ ના વાળ કરી શકે એટલી તાકાત છે શીલવંત હથિયારમાં. શીલવંત હથિયાર જેવું તેવું નથી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં એના વર્તમાન. એટલે શીલવંત હથિયાર એવું છે, કાળ પણ એને ના મારી શકે. રાજા ધરુરાજા થઈ ગયા એમણે પણ કીધું છે, ફક્ત પહેલાં જ થઈ ગયા એમને પણ કીધું છે, શીલવંત બાંધોને હથિયાર માયલા સાથે યુદ્ધે લડો. એટલે કાળ પણ ના મારી શકે શીલવંત હથિયાર તમને મળી જાય તો. બાકી બીજાની કોઈની સત્તા નથી કે કાળને રોકી શકે. એટલે કાળ ગમે તેને ભરખે છે. અને આ ઉઘાડા કેસ મેળવવાવાળી ઉતરીઓ છે ને એમને સાવધાન, કારણ કે તમારા કુળનો તમે નાશ કરી નાખશો, ઘણા કેસ લાગશો. એટલે કારણ કે પાંડવોએ દ્રૌપદીનું બાળ ઉઘાડા હતા એટલે સર્વ વિનાશ થવાનો હતો, પણ કૃષ્ણ પરમાત્મા પાંડવો હારે હતા. એટલે ભગવાન હોય એટલે વિનાશ ના થવા દે એમનો, ન કે એની પત જાય. એટલે સાવધાન રહેવાની જરૂર છે છૂટા બાળવાળી. જય ગુરુદેવ.